મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં રહેશો બધાય. મારા વિડીયો જોતા બધાય મજામાં જ હોય. તો કેટલો મસ્ત વરસાદ આવે. વરસાદ મસ્ત ચાલુ થયું બાકી હમણાં તો કેમ હતો? હમણાં 2 દિવસથી થોડીક શાંતિ હતી. વજે આ વાવાઝોડું ઓય બાપ રે બાપ. બધું નારિયેળી પડી જા. ઓહો ઉડાડી નાખશે એવું વાવાઝોડું હોય. અને ભાખરીનો લોટ સરસ મજાનો બંધાઈ ગયો. મસાલાવાળી ભાખરી છે બનાવવાની છે. કિશોરને ભાખરી ખાવાની મન થયું છે. મારે પૌવા ખાવા હતા, એને ભાખરી ખાવી હતી. પછી હવે એક દિવસ રજા છે તેનું માન રાખી દીધું. તો ભાખરી છે એ બનાવવાની છે સરસ મજાની મસાલાવાળી. ને કિશોરને છાશ દૂધ લેવા જવાનું. હાલો મિત્રો, ભાખરી ખાવા. અહીંયા અમારો ચા છે એ પાકી ગયો છે. તરેલી રોટલી છે, ભાખરી ને ચા ને વીલ લીધા. આજે રજા કરો મજા, હિમાળે ધજા. ઝીણકા હતા રવિવારની જ રાહ જોતા હોય. પછી એને મમ્મી નવરાવે રવિવારે આખા અઠવાડિયાને ધૂળ કાઢે. ધમારે માથા બોર ધમારે. ત્યાં કાયમ ના નાતા, હવે કાયમ નાવાનું થઈ ગયું. તો જો ખાઈ પી લીધું, કામકાજ કરી નાખ્યું, મંજવાનું પોતાનું વાસણ ને હવે થઈ ગયા નૈવરા. ને કાલ જમી આ રાખડી બનાવી, બીજી રાખડી ભાઈ માટે. માસીનો છોકરો અમદાવાદ રહે ને એમના માટે. આ ભાઈ માટે બનાવી, હર્ષદ માટે. આ માસીનો છોકરો ઉત્તમ છે એના માટે. જો આવી રીતે બનાવી, થોડીક અલગ. જો આવી નાની નાની ડિઝાઇન છે કરી, ફ્લાવર ને પાંદડા ને કણ ને પછી આ બે છે આભલા ટાઈકા ને. તો કલરે કલરની ભાઈટની રંગબેરંગી સરસ મજાની ભાઈ માટે રાખડી છે તૈયાર થઈ ગઈ. તો ઉષાભાઈ નવી ડિઝાઇનની રાખડી કોઈને બનાવવી હોય તો ઓર્ડર દઈ શકે છે, પણ બહુ મોંઘી બનશે. આ 200 નહીં બને, 400-500 રૂપિયા જશે. તો ઓર્ડર દઈ શકે છે. 10 રૂપિયાની બની ગયેલ છે આ ખાલી. 10 રૂપિયાની કઈ નથી બની ગયેલ. આમાં મહેનત છે, સાચી મહેનતની વસ્તુ છે. આમાં આખો દિવસ મેં કાલ આખો દી આ ભર્યું, આખો દી ભરવામાં ગયો. આગળ પરબારું દરેક ખાવું નથી તે ખાઈ લઈ. આ એક આખો દિવસ ભરવામાં ગયો. એટલે એક દિવસમાં એક રાખડી બને તો એક દિવસનો રોજ કેટલો થાય? 300 રૂપિયા થાય ને. મૂલી જઈએ આપણે વાડી તો કેટલા રૂપિયા થાય? 300 રૂપિયા. તો આપણે ભાવ વેચી કરી દઈએ તો 300 રૂપિયાની એક રાખડી. પછી રક્ષાબંધને વાળે કોઈને આવી સરસ મજાની રાખડીનો ઓર્ડર દેવો હોય તો બનાવી દે. અવેલેબલ મતલબ દોરા છે એમાંથી જ, બાકી કંઈ મળતા નથી તો લઈ આવીને ન્યૂ એડ કરું. એટલે મારા આઈડિયાથી હું જ ખુદ ક્રિએટ કરી શકું. એટલે ડોન્ટ વરી, સારામાં સારી ડિઝાઇન, યુનિક ડિઝાઇન નહીં કોઈને હોય એવી જ બનાવી દઈશ. ખોટા ગોળા હું મારે. તો આવી રીતે બે રાખડી છે કાલે આખો દી બનાવી. આ તો બની ગઈ હતી, પાછળ જો ફિનિશિંગ. આપણે આજે ફક્ત 3 જ વસ્તુમાંથી સરસ મજાની મહુડીની સુખડી બનાવવાની છે. ક્યાંની કે છે? મહુડીની ફેમસ છે સુખડી જ હોય. મહુડીને એવું ન હોય. મહુડીમાં પ્રસાદમાં ચાલે ને ઓલા ક્યાં ઘંટેશ્વર, ઘંટાકરાના મહાદેવ ને એમને રોજ સુખડીનો પ્રસાદ છે એ ધરે. તો આપણે એવી સરસ મજાની જો એક વાટકી એક ઘી લઈ લીધું. આ જ વાટકીના માપથી 2 વાટકી લોટ લઈ લીધો ઝીણો ઘઉંનો. અને 1 વાટકી છે આ ગોળ કટિંગ કરી લઈ લીધો. અને હવે આપણે ઘી નાખી અને આપણો લોટ છે એ શેકશું. આ કીડીને તો પણ કીડી મોટી કીડીઓ પણ લઈ લીધી વાટકી એક. કીડીઓ ખાવા પૂગી ગઈ સુખડી મોરથી બના મોર કીડીઓ પૂગી ગઈ. પેલા ઘી છે એ નાખી દેશું, ગરમ કરી નાખશું. આ ઘી છે એ બનાવ્યું હતું સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે અમે દૂધ ઘેર મંગાવતા, એમાંથી જો એટલું
ઘી છે એ સરસ મજાનું ઘણીવાર બનાવ્યું બીજું વેરી ગુડ. અટાણું જે આવ્યું મીન્સ હવે યુઝ થાય છે આનો. અત્યાર સુધી ઘરેથી લઈ આવ્યા હતા એ ઘી વાળું. તો આપણું ઘી છે જો એ ગરમ થઈ ગયું. હવે આપણે આ લોટ છે થોડો ક્રીમ થયો છે. હજી આપણે થોડોક લાઇટ બ્રાઉન કરશે. કેવું ગયું સર? તું કેવો? શબ્દ કેવી વાત તો સરસ મજાની ઓલો સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવતા હોય એવી ફિલિંગ આવે છે. ના ઓલી બાઈ મસ્ત ગીત ગાતી હોય, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, જીણે જીણે મોતીડે ને ચોખડીએ વધાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ શીરો કેટલો મીઠો હોય ને, સત્યનારાયણ ભગવાનની કથામાં ઓલો હોય બહુ મીઠો હોય. કેમ? કેમ કે એ ભગવાન માટે પૂરા ભાવથી બનાવ્યો હોય, ભગવાનના ગીત ગાતા ગાતા. એટલે શીરો તો કંઈક શીરો અલગ જ હોય. આપણે રોજ નહીં પણ બપોરે 12 વાગે બધી રસોઈ થઈ ગઈ હોય પછી ફોન કરે મહેમાન કે અમે આવી જઈએ, અને પછી જે શીરો બનાવે એ શીરો એવો ગમે એટલું કદાચ એમાં ખાંડ ને દૂધ ને ઘી નાખી તો એવો ના થાય જેવો સત્યનારાયણ ભગવાનની કથામાં બનાવ્યું હોય એટલું ને એટલું લઈને. તો ભોજન બનાવતી વખતે ભાવ બહુ જરૂરી છે. ભાવ વગર તો બધું ખોટું છે. વાહ, સરસ લે. ઓલું ગીત નથી મારા પયા બહુ ગાય, ભગવાન છે ભાવના ભૂખ્યા જીરે, ભાવ દેખે ત્યાં જાય મારો વાલો, ભાવ જોયા મીરાબાઈના જીરે, ઝેરના કટોરા પીધા મારે વાલે, ભગવાન છે ભાવના ભૂખ્યા જીરે. એટલે ભગવાન જે ઈ ભાવ જોવે ત્યાં જાતા ઓલા યુધિષ્ઠિર જ ને વિદુર ના આવે. યુધિષ્ઠિર કેટલી જાતના 56 જાતના ભોગ દુર્યોધને હા દુર્યોધન યુધિષ્ઠિર વિદુરને ત્યાં ગયા હતા બોલ. પણ ઈ છોડી અને વિદુરને ત્યાં તાંજરિયાની ભાજી ખાવા ગયા હતા. તો ભાવ વગર તો તમે કાંઈ પણ 56 ભોગ બનાવો તો એ બી ગળેથી ના ઉતરે, અને ભાવ સાથે તમે આપણે ભાવથી જ બનાવવાનું છે કે બનાવો તો ભાવથી જ તો બનાવું ને. એટલે એવું છે. તો આપણે થઈ જાય રેડી. પછી આપણે આ પ્લેટમાં છે કાઢી લેવાનું છે. તો આપણે આમાં થોડું ઘી લગાવી દઈએ જેથી ઉખડવા ટાણે આસાનીથી ઉકળી જાય અને નીચે બી ઘી લાગી જાય. તો કિશોરે જો ને કાજુ બદામ કટિંગ કરી નાખ્યા. કિશોરા હું ઝીણું ઝીણું કામ કરવા લાગે નહીં, પણ ધ્યાન તો એનું ઉંમર છે ઓલિમ્પિકમાં. ઓલિમ્પિકમાં કોનું જોવો છો? આજે કોને મેડલ મળ્યા કિશોર? ઇન્ટરેસ્ટ વગરનું છે ત્યાં. આજે પણ કોને ગોલ્ડ મેડલ મળ્યા ઇન્ડિયાવાળાને? કોઈ નથી મળ્યો છે લિયો. ગોલ્ડ તો સિલ્વર નથી મળ્યો. ઓહો સો સેડ. તો તમને દુખાય છે ને અંદરથી? બહુ દુઃખ છે. હાલો અહીંયા મારું થોડોક લાઈટ બ્રાઉન થવા આવ્યો છે, શેકાવા આવ્યો છે. સ્મેલ આવે કે સર? સ્મેલ જાય ત્રીજે પાડે કંઈક બને છે કે ઘી વાળું. આપણે ગામમાં ખબર બનાવતા હોય તો ત્રીજે પાડે કે બાજુમાં બને છે કંઈક કે લાડવા બને ને એવી સુગંધ આવતી હોય મસ્ત. ઘી પડ્યું હતું અને કાલે કિશોરને જવાનું છે દરિયામાં, તો ખાવા થાય નહીં સુખડી મીઠાઈ કેદુના કહેતા હતા કંઈક બનાવી તો સાદી ને સિમ્પલ. એક દિન નહોતા કહેતા કંઈક મીઠાઈ સ્વીટ બનાવી, તો સુખડી મહુડીની લઈ જાજો. તમારા સીપવાળાને ખવડાવજો જે ત્યાં રહે છે એને. મને લાગતું ને સુખડી બની જાય તો ત્યાં નાખવાનું કંઈ અહીં બચે. મારે હા મોરે મોરી રાખવી જો. આપણો સુખડીએ જો સરસ બિસ્કિટ જેવો કલર પકડી લીધો અને શેકાઈ ગયો. આવે ને મસ્ત સુગંધ કિશોર? તો શેકાઈ ગયો. હવે આપણે ગેસ બંધ કરી દેવું
અને નીચે ઉતારી અને હલાવશું થોડીક વાર. તું તો થાકી ગઈ હે થાકી ગઈ હલાવી નાદ દુખી ગયો થોડો થોડો. લખાઈ લે સીતાફળ હમ વિચાર નતો દેવો, લઈ લેવો પાછું. વાવ સરસ છે. એક બૈચું સીતાફળ બાસુંદી બનાવી એમાંથી. હાલો આપણે 2 મિનિટ હલાવી લીધું. હવે આપણે એમાં હે ને આ ગોળ છે ને એ નાખી દઈએ. કિશોર કયું ના કહેતા હતા? ગોળ નાખી દે, ગોળ નાખી દે. આપણે એની વાત માની લઈએ. ગોળ કઈ નાખી, ગોળ કઈ નાખી કહેતા હતા ને. એવડા ગાંગડા એક ચીમી ગયા ઓગળશે. ઓગળી ગયા. વાવ કેટલું મસ્ત લાગે છે. હવે આપણે ઉપર કાજુ બદામ છાંટી દેવું. એમને મેં સારી જ લાગે એમને મેં આમ સરસ જોઈને ખાવાનું મન થઈ એવી થાય. સુખડીમાં હોય ને બીજું કે કાજુ બદામ ન નાખે, આ તો આપણે નાખીએ. હા એ તો જસ્ટ જોઈને આમ મજા આવે ખાવાની એમ. કાઠું બેહાડી દે તો સરસ મજાની આપણી મીઠી મીઠી સુખડી તૈયાર થઈ ગઈ છે. ફક્ત 15 જ મિનિટમાં, ઓછી વસ્તુમાં, અને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય ને મોઢામાં નાખતા જ પીગળી જાય. એવી તો ખાધા પછી ખબર પડે, પાણકેથી તોડવી પડે કે મોઢામાં નાખ્યા પછી તૂટી જાય, પીગળી જાય એવી બની છે. તો તમે પણ મન થાય ખાવાનું તો ટ્રાય કરજો.